નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ નવી યોજનામાં. મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે બાગાયત વિભાગની એક એવી મહત્વપૂર્ણ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને સીધી રીતે રૂપિયા 8,000 સુધીની સહાય આપવામાં આવે છે. મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે આ યોજનાનો લાભ માત્ર એક વર્ગના લોકો માટે નહીં, પરંતુ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરી આ તમામ વર્ગના પાત્ર લાભાર્થીઓ લઈ શકે છે. એટલે કે તમે કોઈ પણ કેટેગરીના હો, જો પાત્રતા ધરાવો છો તો આ યોજનાનો લાભ ચોક્કસ મેળવી શકો છો. મિત્રો, આજના વિડીયોમાં આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી વિગતવાર રીતે સમજશું. એની અંદર સહાય કેટલી મળશે, કોણ અરજી કરી શકે, અરજી કેવી રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તમારે કઈ વસ્તુની ખરીદી કરવી પડશે અને મિત્રો આની માટે તાલીમ ક્યાંથી લેવી પડશે. તો ખેડૂત મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ, જેથી કોઈ પણ માહિતી ચૂકી ન જાય. અને મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવી નવી યોજનાની માહિતી તમને સમયસર અને તાત્કાલિક મળી રહે. તો ચાલો મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ. તો આની અંદર સહાય કેટલી મળશે અને કેવી રીતે મળશે એની વાત કરીએ તો મિત્રો, આ યોજના હેઠળ સરકાર દ્વારા મહત્તમ એકમ ખર્ચ રૂપિયા 20,000 પ્રતિ સેટ નક્કી કરવામાં આવ્યો છે. જો તમે એસસી, એસટી અથવા જનરલ કેટેગરીના લાભાર્થી હોવ તો થયેલા ખર્ચના 40% મુજબ સહાય આપવામાં આવે છે. દાખલા તરીકે, જો તમે 20,000 સુધીનો ખર્ચો કરો છો તો તમને સરકાર તરફથી સીધી રીતે 8,000 સુધીની સહાય મળશે. મિત્રો, આ સહાય મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી તમારે આઈ ખેડૂત પોર્ટલ, જે આપણે ખેડૂતોની વેબસાઇટ છે, તેના પર જઈને અરજી કરવાની રહેશે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ઓનલાઈન અરજી ફોર્મ તમે દર મહિનાની 3જી તારીખ સુધી ભરવાનું રહેશે. એટલે કે પહેલી, બીજી અને ત્રીજી, પછી ફોર્મ ભરી શકાતું નથી. જો તમે સમયસર અરજી નહીં કરો તો સહાય મેળવવાની શક્યતા ઘટી શકે છે. હવે મિત્રો, વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટે તમને કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે, તમારે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. તો ઓનલાઈન અરજી ફોર્મની પ્રિન્ટ, જેમાં લાભાર્થીની સહી કરેલી હોવી જરૂરી છે. પહેલા અરજી કરો, પ્રિન્ટ કાઢો અને એની અંદર સહી કરો. પછી જમીનના દસ્તાવેજો, જેની અંદર 7/12ની નકલ, 8 ની નકલ, પછી તમારા આધાર કાર્ડની નકલ, એસસી, એસટી લાભાર્થીઓ માટે જાતિનો દાખલો, જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જોડવું જરૂરી છે. મિત્રો, સાથે બેંકની વિગતો, એટલે કે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલો ચેક, બંનેમાંથી એક રજૂ કરવાનું રહેશે. ખરીદીના અસલ બિલ સાથે જોડવાના રહેશે અને તાલીમ મેળવ્યા અંગેનું પ્રમાણપત્ર પણ સાથે જોડવાનું રહેશે. મિત્રો, આ તમામ ડોક્યુમેન્ટ સાચી રીતે તૈયાર રાખીને તમારી અરજી સરળતાથી મંજૂર થવાની શક્યતા વધે છે. હવે તમારે આની અંદર કઈ કઈ વસ્તુ ખરીદવી પડશે તેની વાત કરીએ. મિત્રો, હવે મહત્વનો પ્રશ્ન એ છે કે આ યોજના હેઠળ તમારે કઈ વસ્તુઓ ખરીદવાની રહેશે. તો ખેડૂત મિત્રો, આ યોજના ખાસ કરીને મધમાખી ઉછેર એટલે બી કીપિંગ સાથે જોડાયેલી છે. એટલા માટે તમારે નીચે મુજબની વસ્તુઓ ખરીદવાની રહેશે,
જેની અંદર હની એક્સ ટ્રેકર, મધમાખીના છતમાંથી મધ કાઢવાનું મશીન, અને ફ્રૂટ ગ્રેડ કન્ટેનર, એક એવું પાત્ર અથવા ડબ્બો કહેવામાં જેમાં મધ અથવા ખોરાક સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકાય. ત્રીજું છે મધમાખીના સાધનો, નેટ અને અન્ય સાધનો જે આ પહેરવાનું આવે છે, નેટ આવે છે તે. મિત્રો, આ તમામ સાધનોની ખરીદી કર્યા બાદ તેના અસલ બિલ રજૂ કરવાના રહેશે. મિત્રો, આ યોજનામાં સહાય મેળવવા માટે તાલીમ લેવી ફરજિયાત છે. હું જણાવું છું તે મુજબ કોઈ પણ સંસ્થામાંથી તાલીમ મેળવી શકો છો. પહેલું છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે અથવા તો નેશનલ બી બોર્ડ, ત્યાં પણ તમે તાલીમ મેળવી શકો છો. પછી છે ગુજરાત મધમાખી વિકાસ નિગમ અને અથવા સરકાર દ્વારા માન્ય બીજી કોઈ પણ સંસ્થા હોય તો ત્યાં તમે તાલીમ લઈ શકો છો. મિત્રો, આ તાલીમ સામાન્ય રીતે 3 થી 7 દિવસની હોય છે. આ તાલીમ દરમિયાન તમને શીખવવામાં આવે છે કે મધમાખીની બોક્સની સંભાળ કેવી રીતે રાખવી, પછી રાણી મધમાખી હોય તેને કેવી રીતે ઓળખવી, મધમાખીના રોગ અને દુશ્મનોનું નિયંત્રણ કઈ રીતે કરવું, હની એક્સ ટ્રેકર કેવી રીતે વાપરવું, અને મધનો સંગ્રહ અને વેચાણ બજારની અંદર કેવી રીતે કરવું તે તમને તાલીમ દરમિયાન શીખવવામાં આવે છે. મિત્રો, આ તાલીમ તમને માત્ર સહાય મેળવવા માટે જ નહીં, પરંતુ તમારો વ્યવસાય સફળ બનાવવા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. મિત્રો, વધુ માહિતી ક્યાંથી મળશે તો તેની વાત કરું. જો તમે આ યોજના વિશે વધુ માહિતી જોઈએ તો તમે તમારા ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરી શકો છો, તેની પાસેથી વધુ માહિતી મેળવી શકો છો. પછી જિલ્લા બાગાયત નિયામક અધિકારીનો સંપર્ક કરી શકો છો, ત્યાંથી પણ તમે માહિતી મેળવી શકો છો. અને મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો, હું તમને જવાબ આપવાનો પ્રયાસ કરીશ. અંતમાં મિત્રો એક વિનંતી. મિત્રો, જો તમે આજનો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને નવા હો તો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને દરેક વિડીયો સમયસર અને સૌથી પહેલા મળે. મિત્રો, ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય ખેડૂત, જય જવાન. અને જતા પહેલા મિત્રો, આપણી ચેનલ ઉપર ઘણા બધા તમારા ઉપયોગી વિડીયો મૂકવામાં આવ્યા છે, જેની અંદર વૃદ્ધ પેન્શન યોજના, ખેડૂત પેન્શન યોજના, રેશન કાર્ડ વિશેની વિવિધ માહિતી. તો પ્લીઝ આપણા પ્લે બોક્સમાં જાઓ, ત્યાં તમારે ઉપયોગી વિડીયો જુઓ અને બીજાને પણ શેર કરો. જય જવાન, જય કિસાન. ધન્યવાદ મિત્રો.